નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ ભર્યું। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ભરાયું કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી ફોર્મ। કોંગ્રેસના સભ્યોને અજ્ઞાત સ્થળેથી દિયોદર લાવવામાં આવ્યા। મેન્ડેટ આધારે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભરાયું ફોર્મ। પ્રમુખ માટે મહિલા પ્રભાતબાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ માટે પાનાબેન વેલાભાઈ ચાવડાને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું। પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાની હાજરીમાં નોંધાવી ઉમેદવારી। આવતીકાલે 25 મે તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે યોજાશે ચૂંટણી। દિયોદરમાં તાપામાં પ્રમુખની વરણીને લઈ રાજકારણમાં ગરમાવો। કોંગ્રેસ પક્ષ પાસે 12 સભ્યો હોવાથી તા પંચાયત પર કોંગ્રેસ શાસન લાવી શકે। તરીકે પ્રભાતભાઈ મફતસિંહજી વાઘેલા પારડીનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા સણાવનું આજે ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે। અમારા 12 સભ્યોએ સર્વાનુમતે એક સુરે આજે પ્રમુખ ઉપપ્રમુખનું ફોર્મ ભર્યું છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે મતદાન થશે અને તાલુકા પંચાયતમાં બંને ઉમેદવારો કોંગ્રેસના વિજય બનશે।